બાળકોના કુપોષણ અભિયાન સંદર્ભ જનજાગૃતિ કાર્યક્રમ કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં યોજાયો। માતર દૂધ મંડળી ખાતે ખેડા જિલ્લાના કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં બાળકોના કુપોષણ અભિયાન સંદર્ભે જનજાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો। બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે કલેક્ટરશ્રી દ્વારા આંગણવાડીની બહેનોને માહિતી આપવામાં આવી હતી। આ સાથે કુપોષણથી પીડિત બાળકોના પરિજનોને પણ બાળકના પોષણક્ષમ આહાર બાબતે તકેદારી રાખવા જણાવ્યું હતું, જેથી કરી બાળકોને કુપોષણમાંથી મુક્તિ અપાવી સંપૂર્ણ સ્વસ્થ બનાવી શકાય છે તેમ જણાવ્યું હતું। આ પ્રસંગે ખેડા જિલ્લાના કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ તથા પ્રાંત અધિકારી સુરજ બારોટ તથા માતરના ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર તથા અમૂલ ડેરીના ચેરમેન શ્રી વિપુલભાઈ પટેલ તથા માતર ડિરેક્ટર શ્રી ભગવતસિંહ પરમાર, માતર મામલતદાર શ્રી એજે ગોહિલ તથા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અમિતભાઈ તથા મંડળીના ચેરમેન શ્રી તથા માતર તાલુકાના સરપંચ શ્રી તથા આંગણવાડી બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જનતા 9 લાઈવ। कुपोषण एवी गंभीर समस्या है तो हमारी डायरेक्टर साहब की मीटिंग में कीधुं हतुं कैंसर करता घातक कुपोषण। कैंसर क्यारे 40-45 वर्ष अने कैंसर थी आपणे सामेथी आमंत्रण आपीए पड़ी खाईए बहु वधारे दारूનું વ્યસન હોય કોઈ બીજી જેનેટિક બીમારી હોય ત્યારે કેન્સર થાય, પણ કુપોષણમાં આ બાળકનો કોઈ દોષ હોતો નથી, ફક્ત એને પાસે माता पिता ने माहिती होती नहीं, एना लीधे छोकरा ऊपर ध्यान ओछो जाए छे, પછી